નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. જ્યારે પણ આપણે ખુલ્લા આકાશમાં કોઈ પક્ષીને એકદમ મુક્તમને વિહાર કરતું જોઈએ ત્યારે મનમાં એક સવાલ તો ચોક્કસ થાય, ખરું ને? આટલું નાનકડું, હલકું અને એકદમ નાજુક દેખાતું જીવ ગુરુત્વાકર્ષણને પડકારીને ધરતી, આકાશ અને જળ પર કઈ રીતે રાજ કરી શકે છે? તો ચાલો, મૂળ લેખના આધારે કુદરતની આ અદ્ભુત એન્જિનિયરિંગ કમાલને આજે આપણે બારીકાઈથી સમજીએ. એક બહુ જ સરસ વાત કહેવાય છે કે પક્ષીનું શરીર માત્ર એક જીવવિજ્ઞાનનો હિસ્સો નથી, પણ એક સંપૂર્ણ ફ્લાઇંગ મશીન એટલે કે ઉડતું યંત્ર છે. અને આ વાત 100% સાચી છે. લાખો વર્ષોની ઉત્ક્રાંતિ પછી તૈયાર થયેલ આ મશીનમાં કંઈ જ વધારાનું નથી. એનું દરેક હાડકું, દરેક પીંછું, અરે ચાંચનો એક નાનકડો વળાંક પણ એકદમ પરફેક્ટ સાયન્ટિફિક ગણતરીથી બનેલો છે. હેતુ માત્ર એક જ, વજન સાવ ઓછું અને તાકાત સૌથી વધારે. તો આજના આ વિશ્લેષણમાં આપણે આ ઉડતા યંત્રની બ્લૂપ્રિન્ટને 5 ભાગમાં જોઈશું. 1 પાંખો, 2 પગ, 3 ચાંચ, 4 રંગો અને 5 હાડપિંજર. ચાલો આગળ વધીએ. વિભાગ 1 પાંખો એટલે કે ઉડાન માટેના મુખ્ય સાધનો. વાસ્તવમાં આ પાંખો બીજું કંઈ નહીં પણ પક્ષીઓના આગળના અંગોનું જ બદલાયેલું સ્વરૂપ છે, જે કેરાટીન નામના પ્રોટીનથી બનેલી હોય છે. હવે અહીં એક મજેદાર વાત જાણવા જેવી છે. આ કેરાટીન એ જ પદાર્થ છે જેમાંથી આપણા મનુષ્યોના નખ અને વાળ બને છે. છે ને નવાઈની વાત? પાંખના પીંછાની બરાબર વચ્ચે એક મજબૂત પણ વળી શકે તેવી દાંડી હોય છે, જેને રેકીસ કહેવાય છે. બસ આ રેકીસ જે આખા પીંછાનો મુખ્ય પાયો. તો હવે આ માઇક્રો એન્જિનિયરિંગ ખરેખર કામ કઈ રીતે કરે છે? જો, રેકીસની બંને બાજુએ બાર્બ્સ જોડાયેલા હોય છે અને આ બાર્બ્સ બાર્બ્યુલ્સ નામના એકદમ ઝીણા માઇક્રોસ્કોપિક હુક દ્વારા એકબીજા સાથે જકડાયેલા રહે છે. આ બરાબર આપણા જેકેટની ઝિપર જેવું જ કામ કરે છે. આ ઝિપર પાંખને એક સળંગ મજબૂત સપાટી આપે છે, જેથી હવામાં પૂરતું દબાણ પેદા કરી શકાય. અને હા, જો ક્યારેક પીંછા વિખરાઈ જાય ને, તો પક્ષી પોતાની ચાંચથી એને કાંસકાની જેમ ઓળાવીને પાછા એકદમ સેટ કરી દે છે. એકદમ જાદુઈ વાત તો એ છે કે પક્ષીઓના મિશન પ્રમાણે એમની પાંખોની ડિઝાઇન બદલાઈ જાય છે. દાખલા તરીકે ગરુડની પહોળી પાંખો જુઓ. એક ગરમ હવાના પ્રવાહ પર જરાય એનર્જી બગાડ્યા વગર કલાકો સુધી હવામાં ગ્લાઇડ કરી શકે છે. જ્યારે આર્કટિક ટનની પાંખો એકદમ સાંકડી હોય છે, જેથી હવાનો અવરોધ ઘટે. હવે હમિંગબર્ડને જ લઈ લો. એની પાંખો 1 સેકન્ડમાં એટલી બધી વાર ફફડે છે કે એ કોઈ હેલિકોપ્ટરની જેમ હવામાં એક જ જગ્યાએ સ્થિર રહી શકે છે, અને પાછળની તરફ પણ ઉડી શકે છે. અને પેંગ્વિન? એમની પાંખો તો ઉડવાને બદલે પાણીમાં તરવા માટે ફ્લિપર્સ બની ગઈ છે. વિભાગ 2 પગ એટલે કે અલગ અલગ વાતાવરણ સાથેનું અનુકૂલન. જુઓ, પાંખો આકાશ માટે છે, તો પગ ધરતી અને પાણી પર ટકી રહેવા માટે છે. પક્ષીનું આ લેન્ડિંગ ગિયર જોઈને જ તમે કહી શકો કે કયા વાતાવરણ માટે બનેલું છે. 70 કિલોમીટર પ્રતિ કલાક. આ આંકડો સાંભળીને જ ચોંકી જવાય એવો છે. આ સ્પીડ છે શાહમૃગ એટલે કે ઓસ્ટ્રિચની. ભલે એ ઉડી નથી શકતું, પણ એના પગમાં માત્ર 2 જ આંગળીઓ હોય છે, જે એને 70ની જબરદસ્ત સ્પીડ આપે છે. અને એની લાત, બાપ રે, એટલી પાવરફુલ હોય છે કે સિંહ જેવા જંગલી જાનવરને પણ ભારે ઈજા પહોંચાડી શકે છે. બસ આના પરથી જ સમજાય છે કે દરેક પક્ષીના પગ એક સ્પેસિફિક ટૂલ એટલે કે સાધન છે. પોપટ કે ચકલી જેવા ઝાડ પર રહેતા પક્ષીઓની જ વાત કરીએ, ડાળી પર બેસતાની સાથે જ એમના પગના સ્નાયુઓ આપોઆપ લોક થઈ જાય છે, એટલે કે એ ઊંઘતા હોય તો પણ નીચે નથી પડતા. બતકના પગ જુઓ, જાણે ચામડીના પડદાવાળા હલેસા. ગરુડ અને ઘુવડ પાસે શિકારના હાડકાં તોડી નાખે એવા ખતરનાક નોર છે. અને લક્કડખોદના પંજા એક્સ આકારના હોય છે, જે એને ઝાડના થડ પર એકદમ મજબૂત પકડ આપે છે. હવે આવીએ વિભાગ 3 પર, ચાંચ, જેને આપણે કુદરતી સાધનોની પેટી કહી શકીએ. આપણે પહેલાં જ વાત કરી કે ઉડવા માટે વજન ઓછું હોવું બહુ જ જરૂરી છે. એટલે જ કુદરતે પક્ષીઓને ભારેખમ દાંત આપ્યા જ નહીં, દાંત કાઢી નાખ્યા અને બધું જ કામ આ એકમાત્ર ચાંચને સોંપી દીધું. એકદમ બ્રિલિયન્ટ એન્જિનિયરિંગ. આ માહિતી જોતાં જ ખ્યાલ આવી જાય કે ચાંચ માત્ર કંઈક ખાવાલું અંગ નથી. એ કાતર છે, હથોડી છે, ફિલ્ટર છે અને ચમચી પણ છે. કબૂતરની ચાંચ શંકુ આકારની હોય છે, દાણા ફોડવા માટે. લક્કડખોદની ચાંચ તો જાણે છેણી,
જે લાકડામાં આરામથી કાણું પાડી દે. પેલિકનની ચાંચ નીચે માછલીઓનો સંગ્રહ કરવા એક આખી કોથળી હોય છે. ફ્લેમિંગો અને બતક પાણીમાંથી ખોરાક ગાળી લે છે. અને હમિંગબર્ડની ચાંચ એકદમ સ્ટ્રો જેવી લાંબી હોય છે, જેથી એ ફૂલમાંથી સીધું જ મધ ચૂસી શકે. આ બધું જ કડક રીતે એમના ખોરાક પર આધારિત છે. વિભાગ 4. રંગો, અસ્તિત્વ અને આકર્ષણ માટે. પક્ષીઓની આ જે સુંદર બાહ્ય સજાવટ છે ને, એની પાછળ પણ એક બહુ મોટો અને સ્પષ્ટ હેતુ રહેલો છે. એ કોઈ એવો જ રંગ નથી લગાવી દીધો. આ સરખામણી ખરેખર જોવા જેવી છે. તેતર કે ઘુવડ જેમાં પક્ષીઓના રંગ સાવ ભૂખરા કે કથ્થઈ હોય છે. શા માટે? કારણ કે આ રંગ એમને આસપાસના વાતાવરણ સાથે ભળી જવામાં અને શિકારીઓથી બચવામાં મદદ કરે છે, જેને આપણે કેમોફ્લાજ યાની છદ્માવરણ કહીએ છીએ. પણ બીજી તરફ મોર કે સનબર્ડ જેવા નર પક્ષીઓને જુઓ. એકદમ તેજસ્વી અને આકર્ષક રંગો, જેનો હેતુ માદાને આકર્ષવાનો છે. માદા પક્ષીઓ મોટે ભાગે ઝાંખા રંગની હોય છે, કારણ કે એમણે માળામાં બેસીને ઈંડાનું રક્ષણ કરવાનું હોય છે અને દુશ્મનોની નજરથી બચવાનું હોય છે. અને આ તો સાવ જ નવી વાત છે. કેટલાક પક્ષીઓમાં જે રંગ દેખાય છે ને, એ માત્ર કોઈ રંગદ્રવ્ય એટલે કે પિગમેન્ટના કારણે નથી હોતા, પણ એમના પીછાની સૂક્ષ્મ રચના પ્રકાશને એવી રીતે પરાવર્તિત કરે છે કે રંગ ઉત્પન્ન થાય છે. આને સ્ટ્રક્ચરલ કલર કહેવાય છે. દાખલા તરીકે મોરના પીંછામાં દેખાતો ચમકદાર વાદળી કે લીલો રંગ તમે અલગ અલગ એંગલથી જુઓ તો એ બદલાતો દેખાશે, કારણ કે એ પ્રકાશના વળાંક પર આધાર રાખે છે. ખરેખર કુદરતની આ કમાલનો કોઈ જવાબ નથી. વિભાગ 5. હાડપિંજર, હળવાશમાં છુપાયેલી શક્તિ. બહારની આટલી સુંદરતા જોયા પછી હવે સમય છે એન્જિનિયરિંગના અસલી ચમત્કારને જોવાનો, જે આ શરીરની અંદર છુપાયેલો છે. સીધી વાત છે, જો પક્ષીના હાડકાં આપણા જેવા નક્કર હોત તો એ વજનના કારણે ક્યારે ઉડી જ ન શકત. તો ઉકેલ શું? કુદરતે એમના મોટાભાગના હાડકાંને અંદરથી એકદમ ખોખલા રાખ્યા છે અને એમાં હવા ભરેલી હોય છે. આને ન્યુમેટિક બોન્સ કહેવાય છે. આ હાડકાં વજનમાં સાવ જ હલકા હોય છે, પણ મજબૂતીની વાત કરીએ તો ભાઈ સ્ટીલને પણ ટક્કર મારે એવા. અને આ હકીકત તો કોઈનું પણ મગજ ગુમાવી દે એવી છે. માઉન્ટ એવરેસ્ટ પર શ્વાસ લેવો. પક્ષીઓના શરીરમાં ખાસ પ્રકારની હવાની કોથળીઓ એટલે કે એર સેક્સ હોય છે. આ કોથળીઓ ઉડાન દરમિયાન એન્જિનને સતત ઓક્સિજન આપે છે અને શરીરને ઠંડુ રાખે છે. એમની શ્વાસ લેવાની આ સિસ્ટમ એટલી બધી પાવરફુલ છે કે માઉન્ટ એવરેસ્ટ જેટલી ઊંચાઈ પર જ્યાં હવા સાવ જ પાતળી હોય છે, ત્યાં પણ તેઓ આરામથી શ્વાસ લઈ શકે છે. તો હવે વાત કરીએ ફ્લાઇટ આર્કિટેક્ચરની. છાતીના ભાગમાં એક બહુ જ મજબૂત કીલ નામનું હાડકું હોય છે. આ હાડકાં સાથે પાંખો ફફડાવવા માટેના પેલા સૌથી શક્તિશાળી સ્નાયુઓ જોડાયેલા હોય છે. પક્ષીના શરીરનું બેલેન્સ એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી બરાબર સચવાયેલો હોય છે, અને પેલી પાછળ રહેલી પૂંછડી એ ઉડતી વખતે એક દિશા બદલવાના રડાર તરીકે કામ કરે છે. આ આખું અંદરનું માળખું જ એમને ગુરુત્વાકર્ષણ સામે જીત અપાવે છે. નિષ્કર્ષ: કુદરતની એક અદ્ભુત રચનાકલા. આજના આ સંપૂર્ણ પૃથ્થકરણ પછી આપણે એક વાત તો ચોક્કસપણે કહી શકીએ કે પક્ષીની આ બોડી ડિઝાઇન કોઈ અકસ્માત કે સંયોગ નથી, પણ લાખો વર્ષોનું એક અદ્ભુત અને ચોક્કસ આયોજન છે. આ લાખો વર્ષોની ઉત્ક્રાંતિનું ફળ છે. જ્યારે કોઈ પક્ષી આકાશમાં પોતાની પાંખો ફેલાવે છે ને, ત્યારે માત્ર એક જીવ નથી ઉડતો, પરંતુ કુદરતની એક અનંત બુદ્ધિમત્તા અને પરફેક્ટ સંતુલનનું જીવંત ઉદાહરણ આપણી સામે આવે છે. તો હવે કુદરતની આ જટિલ અને કમાલની બ્લૂપ્રિન્ટને સમજ્યા પછી શું આકાશના આ માસ્ટર્સ માટે આપણો આદર નથી વધી જતો? ચોક્કસ વધી જાય છે.